નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે મહુવા તાલુકાની ગોપડા ગામની વાત છે. ગોપડા ગામમાં ગત 10 દિવસ પહેલા જ આદિવાસી પરિવાર ઉપર ન જેવી બાબતને લઈને ભરવાડ સમાજના અમુક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એ હુમલાને પડઘા ખૂબ જ મોટા પડ્યા અને આદિવાસી સમાજમાં આક્રોશ આવ્યો. આદિવાસી સમાજમાં આક્રોશ આવતાની સાથે જ ધારાસભ્ય અનંત પટેલ ગોપડા ગામે પહોંચ્યા અને ગોપડા ગામે હકીકત શું છે જાણી અને પોલીસને અલ્ટિમેટ આપ્યો હતો કે જે બે ફરાર આરોપી છે એને 1 અઠવાડિયું એટલે કે 7 દિવસની અંદર ધરપકડ કરી પોલીસના જેલના સળિયા પાછળ ધકેલવા. પણ પોલીસ 10 દિવસ વીતવા છતાં પણ કોઈ પણ આરોપીને પકડી ન શકી. અનંત પટેલે ફરી 2 દિવસ અગાઉ ન્યાય યાત્રાની તારીખ જાહેર કરી. 6 તારીખે મહુવા ખાતે ન્યાય યાત્રા નીકળશે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું, પોલીસ પાસે જવાબ માંગશું. પણ ન્યાય યાત્રાની જાહેર તારીખ થતાની સાથે જ પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો. પોલીસ દ્વારા રાતોરાત 2 ભાગેડુ આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. પણ ત્યાં સુધી કેમ પોલીસ ચૂપ બેઠી હતી? પોલીસે શું ખબર હતી કે આરોપી ક્યાં છે? પણ પોલીસ આરોપીને છાવરતી હતી કે કેમ એ પણ વાત જાણવા જેવી છે. પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કુંજન ઢોળિયાએ એક વાત કરી છે કે જો ધારાસભ્ય અનંત પટેલનો જે પાવર છે એ પાવર દરેકમાં હોવો જોઈએ કે અનંત પટેલ તારીખ જાહેર કરતાની સાથે જ ન્યાય યાત્રાની તારીખ જાહેર કરતાની સાથે જ પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો અને રાતોરાત ભાગેડુ આરોપીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા. શું કહે છે કુંજન ઢોળિયા, એકવાર સાંભળીએ. કે પોલીસ સ્ટેશન ઘેરવાના બાબા રાતના 10 વાગ્યા સુધી તો અહીંયા બધાના મોબાઈલ ઉપર ફોન આવતા હતા સમાજના આગેવાનોના, અધિકારીઓના કે ભાઈ ગમે જેમ આ રેલી અટકાવો. બરાબર ને આનંદભાઈ? મને એવો ફોન કર્યા ઘણા બધા. હું તો આનંદભાઈને ઓળખું જ નહીં, મેં તો શું વાત કરું? મારે એવો જવાબ આપવો પડ્યો. એ તો ત્યાં અમરતા આવે એટલે અમારે જવું પડે એમ. એટલે સમજવાનું આપણે એટલું કે આ પોલીસવાળા જ્યાં સુધી આપણે આવું ભેગો થઈને એ લોકોને નોકરી જાય, એ લોકોની નોકરી જતી રહે કે સસ્પેન્ડ થઈ જાય એવું નહીં કરીએ ને ત્યાં સુધી એ લોકો પકડે નહીં. એવું જ થયું ને? આપણે તો કેટલા દિવસ પહેલાનો કોલ આપેલો અનંતભાઈ ત્યાં આવ્યા હતા ગોપડા ત્યારે કે 7 દિવસનું અલ્ટિમેટમ છે, પકડી લેવ. તેમ છતાં બીજા 4-5 દિવસ જતા રહ્યા, 10 દિવસમાં નહીં પકડી રહ્યા અને એકી રાતે પકડી ગયા. એટલે પાવર તો ખરો ને બધામાં, એટલે આવો પાવર રાખવો પડે. એટલે આના પરથી એટલું સાબિત થાય કે આપણે સમાજ પર જ્યારે અન્યાય થાય અને આ લોકો આપણું કામ નહીં કરે તો શું કરવાનું? ભેગા થઈને એ લોકોની નોકરી જતી રહે તેવું કરવું પડે આપણે. બરાબર? સમાજના આગેવાનો પણ એ લોકો ઉપર પણ ઘણું પ્રેશર હતું કે ભાઈ તમે અનંતભાઈને સમજાવો કાલે ગમે તેમ આ નહીં કરે. એ લોકો શોધી લાવ્યા. ચાલો એકમાંથી તો બચી ગયા. શોધી લાવ્યા એટલે આપણું કામ તો પતી ગયું ને એ લોકો બચી ગયા. પણ બીજું કામ ઊભું રહેલું છે હજુ કે એમની પાસે એસટીના દાખલા છે ને? તો હવે તે કઢાવવા પડે કે નહીં કઢાવવાના? એટલે હવે આપણે એને પાછળ લાગવાનું. તેનું અલ્ટિમેટમ આપીએ કે ભાઈ આટલા દિવસમાં તમે આ કામ કરો નહીં તો મામલતદાર ઓફિસ ઘેર હું. બરાબર આનંદભાઈ? ત્યારે પાછા તમે બધા આવવાના છો ને? જો આપણે એક દાખલો એવો બેસાડવાનો કે આખા એરિયામાં કોઈ ચૂંચા નહીં કરે કે આ દાખલો આપણને હાથમાં મળેલો છે તાને જોતો કરવાનો નહીં. એટલે આશા રાખું કે ભવિષ્યમાં હવે પાછો આવો કોલ મળશે એ લોકોને જે જાતિના દાખલા મળી ગયા છે તે કઢાવવા માટેનો, ત્યારે તમે બધા આટલા જ જુસ્સાથી આટલી સંખ્યામાં આવશો એવી હું આશા રાખું. કુંજન ઢોળિયાની વાત આપણે સાંભળી તો એમાં અમુક વાત જે એમણે કહી છે એ ખૂબ જ વિચારવા લાયક વાત છે કે આ વિસ્તારમાં રહેવું છે, આ વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકોની પાસે કમાણી કરવી છે, આદિવાસી વિસ્તારના લોકો પાસે તમારે જીવવું છે અને ફરી પાછી દાદાગીરી આદિવાસી સમાજના લોકો સાથે. અમુક લોકોએ તો એસટીના દાખલા પણ લઈ લીધા છે જાતિના, એવી પણ વાત કુંજન ઢોળિયાએ કરી છે. હવે લડત એના માટે પણ ચાલશે. પણ જોવાનું રહેશે આગામી સમયમાં કે જે રીતની ઘટના વારંવાર થતી જાય છે, કારેલી ગંગાધરાની ઘટના જોઈએ, સુરતની ઘટના જોઈએ કે પછી મહુવાના ગોપડા ગામની ઘટના જોઈએ
આ ઘટના વારંવાર થાય છે અને નેતાઓ ફક્ત અને ફક્ત તાઇફાઓમાં વ્યસ્ત છે. ધારાસભ્ય આનંદ પટેલે તો એમ પણ કહી દીધું છે કે જે સહાય આપવામાં આવી છે, જે સહાય આપવામાં આવી છે 6 લાખની, એ સહાય સરકાર દ્વારા આદિજાતિ વિભાગમાંથી આપવામાં આવે છે અને એ સહાય નથી, એ એમનો હક છે. જ્યારે એટ્રોસિટીનો ગુનો નોંધાતો હોય છે ત્યારે એ પૈસા દરેકને આદિજાતિ વિભાગમાંથી આપવામાં આવે છે. એટલે આમાં કોઈ સરકારી સહાય નથી કે ધારાસભ્ય પોતાના ફંડમાંથી કે પોતાના ગ્રાન્ટમાંથી નથી પૈસા આપ્યા. આ કાયદા અને સંવિધાનનો એક ભાગ છે, એમાંથી સહાય મળી છે. એટલે આવનાર સમયમાં જોવાનું એ પણ રહેશે કે આવી ઘટનાઓને ક્યારે લગામ મળશે, આવી ઘટનાઓ ક્યારે બંધ થશે અને આપણા વિસ્તારોમાં આપણા પર જીવનારા લોકો આપણને ક્યારે માન સન્માન આપતા થશે.